નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. કાંકરિયા કાર્નિવલ અમદાવાદનો રંગારંગ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી. રાજકોટમાં મેરી ક્રિસમસની ઉજવણી. નાતાલની વડોદરા ખાતે ઉજવણી. વડોદરા ખાતે બાળ મેળાનું આયોજન. કપાસમાં આગ લાગતા 6 મજૂરોના મોત. કાંકરિયા કાર્નિવલ અમદાવાદનો રંગારંગ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અમદાવાદના મહાનગરના નગરોત્સવ કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ કરાવતા નગર અને તેના દર્શનીય સ્થાનોને સુંદર, સાફ, સ્વચ્છ રાખવા માટેનો નાગરિક કર્તવ્યભાવ જનમનમાં ઉજાગર થયો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્લીન ઇન્ડિયાની જે મુવમેન્ટ શરૂ કરી છે તેને પ્રેરણા આપતા ગુજરાતની આ પહેલ છે. તેમણે પણ ઉમેર્યું હતું કે શ્રીમતી આનંદીબેને 7 વર્ષથી આ કાંકરિયા કાર્નિવલનો નગરોત્સવ બન્યો છે તેની ભૂમિકા આપતા કહ્યું કે શહેર સુખાકારી અને જોવાલાયક સ્થાનોની સુંદરતા કેવી હોય તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અગાઉ કાંકરિયા તળાવની જે ઉપેક્ષિત સ્થિતિ હતી તેનો આ નગરોત્સવ સ્વરંગ કાયાકલ્પ કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કાંકરિયા કાર્નિવલ સહિતના ઉત્સવો, વાઇબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમો વૈશ્વિક ઓળખ અને મેક ઇન ઇન્ડિયાના ચરિતાર્થ કરનાર સફળ માધ્યમ છે તેવું પણ ઉમેર્યું હતું. તેમણે શિક્ષણ, કૌશલ્યવર્ધન, કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ, વેપારના સર્વગ્રાહી વિકાસ માટે મળી રહેલા જન સહયોગની પ્રશંસા કરી હતી. આ નગરોત્સવની ઉત્તરોત્તર સફળતા માટે તેમણે મહાનગર સેવા સદનના કર્મયોગીને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની રોમાંચક રાઇડ્સ તથા જનમાર્ગ પરિવહન BRTSની નવી 123 આધુનિક બસનું લોકાર્પણ પણ કર્યું હતું. અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે કાર્નિવલની વિશેષતાઓ આપી હતી. આ પ્રસંગે તેમણે ચીનથી આવેલા કલાકારોનું પુષ્પથી અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારના જ્ઞાનથી શિયાળાની સલુણી સંધ્યાએ કાંકરિયા કાર્નિવલનું આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે કાયદા મંત્રી, રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર શ્રી બિપિનભાઈ સિક્કા, સાંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી, પૂર્વ સાંસદ સભ્ય સુરેન્દ્ર પટેલ, 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન શ્રી આઈ કે જાડેજા, ચીનથી પધારેલા ચાઇનીઝ ડેલિગેશન ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી ધારા, અમદાવાદના કોર્પોરેશનના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓશ્રીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં મેરી ક્રિસમસની ઉજવણી. ક્રિસમસના પર્વની આતુરતાથી રાહ જોતા બિરાદરો માટે બુધવાર રાત્રે 12 વાગે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી ઘડી આવી ચૂકી હતી. રાજકોટમાં વિવિધ ચર્ચોને રંગબેરંગી રોશનીથી મળવામાં આવ્યા હતા. રાત્રે શહેરના વિવિધ ચર્ચોમાં 12 વાગે ભગવાન ઈસુના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. ભગવાન ઈસુને પ્રાર્થના કરવામાં આવી હતી. બાદમાં ખ્રિસ્તી બિરાદરોએ એકબીજાને ઉષ્માભેર ચુંબનો કરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. શહેરમાં રહેતા ખ્રિસ્તી બિરાદરો માં અનેરો આનંદ અને ખુશી જોવા મળી હતી. ભગવાન ઈસુના જન્મના વધામણાની સાથે જ ખ્રિસ્તી ધર્મના બિરાદરોએ ભગવાન ઈસુને ચુંબન કર્યા હતા. ખ્રિસ્તી ધર્મના બિરાદરોની સાથે અન્ય ધર્મના લોકો પણ હાજર રહી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખ્રિસ્તી બિરાદરોએ મોં મીઠા કરી ભગવાન ઈસુના જન્મના વધામણા કર્યા હતા અને આતશબાજી કરી ઉજવણી કરી હતી. આમ ખ્રિસ્તી સમુદાયના નવા વર્ષની ઉમંગભેર રાજકોટમાં ઉજવણી કરવામાં આવી હતી. નાતાલની વડોદરા ખાતે ઉજવણી. સમગ્ર વિશ્વભરમાં અને ભારતમાં તારીખ 25 ડિસેમ્બરે ખૂબ ધામધૂમથી ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવાય છે. ત્યારે નાતાલના દિવસે સંસ્કારી નગરી વડોદરામાં ખ્રિસ્તી પરિવારના નાના મોટા સૌ ભેગા મળી ઈસુ ભગવાનને પ્રાર્થના કરે છે અને એકબીજા નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે. વડોદરાની વિવિધ ચર્ચામાં ભગવાન ઈસુના જન્મની ઉજવણી કરી છે. પ્રભુમાં વડોદરાના વાલા ભાઈ બહેનો, આજે રાત્રે અમે શારોન મેથોડિસ્ટ ચર્ચ તરફથી નાતાલ રેલી કાઢી રહ્યા છીએ. અમે સમા વિસ્તાર અને નિઝામપુરા વિસ્તારમાં ફરીશું અને પછી પાછા આવીશું. 2014 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને જગતના માટે શાંતિનો સંદેશ લાવ્યા. એ સંદેશો લોકોને મળે, લોકોના જીવન શાંતિ ભર્યા બને, સુખમય બને, લોકોને પરમેશ્વર પિતાનો પ્રેમ જાણવાનો મળે. એ માટે અમે આ રેલી કાઢીએ છીએ અને લોકોના જીવનો માટે પ્રાર્થના પણ કરીએ છીએ. લોકોને અમે હેપી ક્રિસમસ નામની ટ્રાક્સ પણ આપીશું જેથી લોકો પ્રભુ ઈસુનો સંદેશ વાંચી શકે. અમે ગીતો પણ ગાઈશું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આનંદના ગીતો. આ શાંત રેલી છે અને લોકોને શાંતિ મળે, આશીર્વાદ મળે અને ભવિષ્યને માટે સારી દુનિયા તૈયાર થાય એ અમારી આશા છે. અને તેથી આ રેલી અમે શાંતિના સંદેશ સાથે કાઢીએ છીએ. પ્રભુ નાતાલની શાંતિ બધાને આપે, નવ વર્ષ બધાના માટે આશીર્વાદિત કરે અને બધા સુખી થાય. ખાસ કરીને વડોદરાના ભાઈ બહેનો શાંતિમાં જીવે, પરમેશ્વરનો પ્રેમ સંપાદન કરે.
વડોદરા ખાતે બાળ મેળાનું આયોજન. વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ મેળાનું ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોમાં વડોદરાના મેયર, ચેરમેનો તેમજ શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બાળ મેળાનું બાળકોએ ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું હતું અને આ રંગારંગ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર રીતે સફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો ખૂબ જ આનંદ મળ્યો હતો. કપાસમાં આગ લાગતા 6 મજૂરોના મોત. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એક તરફ કપાસ માટે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે તો બીજી બાજુ કોટડા સાંગાણી ગામે રાજપરા ગામની સીમમાં મજૂરો કપાસના ઢગલા પર સૂતા હતા ત્યારે અચાનક જ શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા આગ ભડભડ સળગી ઉઠી હતી. કપાસના ઢગલા પર સૂતેલા 6 મજૂરો આગની લપેટમાં આવી ગયા હતા અને 6 મજૂરોની ઇજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને સારવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બંધ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ મજૂરો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ કપાસના ભાવ મળતા નથી ત્યાં બીજી બાજુ કપાસ શોર્ટ સર્કિટથી આગ સળગી જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવી ગયો છે. રાતે 9:30 લોકો અંદર સૂતા હતા. એમાં એક મોટી ઉંમરના ભાઈએ બીડી પીધી અને બીડી પૂરી ઠરી નહોતી એટલે કપાસમાં રૂમાં આગ લાગી ગઈ. પછી 2-3 જણા બહાર સૂતા હતા એ લોકોએ પાણી નાખીને ઠર્યા અને 108ને ફોન કરી અને રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.